પિતામહ ખાડાના રાજા અને ગપ્પાના મહારાજા શ્રી શ્રી છટકલાલ પધારી રહ્યા છે. મ્યુઝિક રોમ રોમ ભાઈઓ. ચમચો બધા મજામાં ને? હું તમારો નેતા છટકલાલ. આ વખતે ફરી હું ચૂંટણીમાં ઉભો રહ્યો છું. મારી પાર્ટીનું નામ છે GMP ગપ્પા મારો પાર્ટી. મારું નિશાન છે સરગવાની સેબ. વોટ ફોર સરગવાની છે. વોટ ફોર સરગવાની છે. નેતાજીની જય હો. નેતાજીની જય હો. નેતાજી આ પત્રકાર બેન તમારી ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે. શું ઇન્ટરવ્યુ? મારી પાસે કોઈ અત્તર નથી નેતાજી. ઇન્ટરવ્યુ નહીં, ઇન્ટરવ્યુ. પેલું ટીવી માં બતાવે અને તમે ગપ્પા મારો એ. ઓહો, એમ બોલને લે. મને એમ કે મારી પાસે એ અત્તર લેવા આવી છે. અત્તર ચાલો ઇન્દર બિલાડુ વાલીએ. ચાલો ચલો અબે મજા આएगा ना भिड़ो. નમસ્કાર દર્શકો, હું છું ચટર પટર ચંપા અને તમે જોઈ રહ્યા છો આપણો અવાજ બૂમ બડાકા ન્યૂઝ. આજે આપણે એક એવા ગામમાં આવ્યા છીએ જ્યાં સમસ્યાઓનો પહાડ છે પણ નેતાજી મન એ વિકાસ છે. જોઈએ આપણા પ્રિય નેતા છટકલાલ શું કહે છે. નેતાજી, આપનું સ્વાગત છે. નેતાજી, ગામમાં રસ્તામાં ખાડા બહુ છે. ખબર નથી પડતી કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો. અરે બેન, આ ખાડા નહીં, આ તો દેશી જીમ છે, જીમ. ખાડામાં બાઇક ઉછળશે તો લોકોની કસરત થાય ને, અને ગાડી ધીમી ચાલે ને એટલે એક્સિડન્ટ પણ ઓછા થાય. इतने तेजस्वी लोग हैं हमारे पास. પણ એ ખાડામાં ચોમાસામાં પાણી ભરાય છે, એનું શું? એ તો સારી વાત છે. બાળકોને મફતમાં વોટર પાર્કની મજા મળી જશે. વાહ સાહેબ વાહ, શું વિચાર છે. હવે તો આખું ગામ ઓલિમ્પિકમાં જશે. ગામમાં લાઈટો પણ બંધ છે. નેતાજી, રાત્રે ઘોર અંધારું હોય છે, એનું શું? એ તો ગામમાં ઝઘડા ના થાય એટલે. એ ઝઘડા અને લાઈટને શું લેવા દેવા? જુઓ બેન, અંધારું હશે તો લોકો જલ્દી ઊંઘી જશે ને, અને બીજું અંધારામાં કોઈને એકબીજાનું થોબડું નહીં દેખાય તો થઈ ગયા ને ઝઘડા ઓછા. નેતાજી, હોસ્પિટલમાં ડોક્ટરો જ નથી હોતા, દર્દીઓ હેરાન થાય છે. અરે એ તો રોગમુક્ત ગામ અભિયાન છે, રોગમુક્ત ગામ અભિયાન. રોગમુક્ત ગામ અભિયાન એ કઈ રીતે? ડોક્ટર જ નહીં હોય તો કોઈનો રોગ જ નહીં પકડાય. થઈ ગયું ને રોગમુક્ત ગામ અભિયાન. સ્કૂલની હાલત પણ ખરાબ છે. છતમાંથી પાણી ટપકે છે, પાણી. આ તો પ્રેક્ટિકલ શિક્ષણ છે, પ્રેક્ટિકલ. વરસાદ કેવી રીતે પડ્યા એ ડાયરેક્ટ શીખવા મળે. પણ સાહેબ, પીવાના પાણીની બહુ સમસ્યા છે. બૈરાઓને બહુ દૂર જવું પડે છે. એમાં તો એમનો જ ફાયદો છે ને. 4-5 બૈરા પાણી લેવા જાય એટલે આખા ગામની પંચાયત કરે. बात तो सही है. એટલે એમને મજા આવે. મોંઘવારી બહુ વધી ગઈ છે, શું કહીશું? મોંઘવારી વધે તો જ વસ્તુની કિંમત સમજાય ને. ગરીબોને પૈસાની ચિંતા ના થાય એટલે મેં બધું જ મોંઘું કરાવ્યું છે. અને હા, અમે એક એવું મશીન લાવવાના છીએ કે આ બાજુથી બટાકો નાખો, પેલી બાજુથી હોનો નીકળે. જોરદાર ટેકનોલોજી. टेक्नोलॉजी टेक्नोलॉजी टेक्नोलॉजी
સાહેબ તમે વાયદો કરેલો કે ઘરે ઘરે નળ નાખી આપીશ. નળ તો નાખ્યા પણ પાણી કેમ નથી આવતું? એલીબેન, મેં જનતાને શું કીધું તું કે ઘરે ઘરે નળ નાખી આપીશ? તો બોલો ભાઈઓ, નળ નાખ્યા કે નહીં? नहीं હા સાહેબ, ચકચકાટ સ્ટીલના નળ ઘેર ઘેર લટકે છે. બસ ત્યારે વાયદો પૂરો. મેં તો ખાલી નળ નાખવાનો જ વાયદો કર્યો હતો. એમાંથી પાણી આવશે એવું મેં ચોકી દીધું. વાહ સાહેબ, કેવો લોજિકલ જવાબ. તાલીઓ પાડો લ્યા, સાહેબે નળ તો આપ્યા. સાહેબ જવાબ આપો. ગયા વર્ષે ગામમાં કમળાએ 10 લોકોના જીવ લીધા છે. તમે શું કર્યું? હે, કોણે જીવ લીધો? પેલી કમળાએ? અલા ચતુર, આ કમળા કોણ છે? આપણા ગામના કોંજીભાઈની વહુ કે પછી પેલી કચરાવાળી? અરે સાહેબ, કમળા કોઈ બરી નથી, રોગ છે જેમાં માણસ પીળો પડી જાય છે. ઓહો, એમ બોલે લે, એમાં મારો શું વાંક? મેં તો આખા ગામમાં પીળો કલર કરાવવાનું કહેલું. હવે લોકો જાતે જ પીડા પડી જાય, એમાં નેતાનો શું વાંક? સાહેબ છેલ્લો સવાલ. આ વખતે તમે જીતશો તો જનતાને શું આપશો? જીતું તો જનતાને આશીર્વાદ આપીશ અને હારું તો જનતાને ગાડો આપીશ, ગાડો. મારો મતલબ કયા કામ કરશો? તો એમ બોલને વાયદો કરવાનો છે. જો હું જીતીશ તો બધાને ઘર ત્રણ નળ લગાવી આપીશ. ત્રણ? આ એક નળ જેને ગરમ પાણીથી નાહવું હોય એના માટે, अच्छा બીજો નળ જેને ઠંડા પાણીથી નાહવું હોય એના માટે, ठीक है ને ત્રીજો નળ? ના બેન ના, ત્રીજા નળમાં પાણી નહીં આવે. જેના ના નાહવું હોય એના. સાહેબ તમે તો ખાલી વાતો જ કરો છો. એલી બેન, હજુ તું નાનું છું, તને ખબર નથી? વાયદા અને બટાકા બે હરખા હોય છે. એ કેવી રીતે? બટાકાને બાફીને એનું શાક કરી ખાઈ જવાનું હોય અને વાયદાને ચૂંટણી પછી બાફીને ભૂલી જવાનું હોય. વાહ સાહેબ વાહ, વાયદાનું પણ તમે તો અથાણું બનાવી નાખ્યું. આજ તમારી આ વાતો જનતા સમજી ગઈ છે. સમજી ગઈ હોય તો ભલે, પણ વોટ તો મને જ આપશે. નેતાજી જનતા માટે છેલ્લે કોઈ સંદેશ? સંદેશા વંદેશા પછી, અત્યારે તો મારે લાંચ લેવાનો સમય થઈ ગયો છે. અરે સાહેબ, લાંચ નહીં, લંચ બોલો, લંચ. જમવાની વાત કરો નકર જેલ ભેગા થઈશું. सॉरी ઓહો, ભૂલ થઈ ગઈ. મારો કહેવાનો મતલબ હતો કે લંચ લેવો છે. પણ શું કરું, આ 5 વર્ષમાં એટલી બધી લાંચ લીધી છે કે હવે જમવાનું નામ લઉં તોય મોઢામાંથી લાંચ જ નીકળે છે. હાલો તારે રજા રહું, આવજો બધા. खत्म बाय बाय टाटा गुड बाय गया તો દર્શકો તમે જોયું ને, આ હતા છટકલાલ, જેમના નળમાં પાણી નથી, રસ્તામાં ખાડા છે અને જેમના લંચમાં પણ લાંચ છે. નેતાજી તો પોતાની લાંચ લેવા ગયા, પણ હવે તમારે નક્કી કરવાનું છે કે આવતી ચૂંટણીમાં તમે વોટ આપશો કે આવા નેતાને ખોટ આપશો. જો જાગશો નહીં તો નેતાજી ત્રીજો નળ તો શું તમારા ઘરના નળ પણ લઈ જશે. કેમેરામેન કાંતિડા સાથે હું ચટર પટર ચંપા, બૂમ બડાકા ન્યૂઝ.